એના માટે ગયા હતા. અને આંખ બંધ કરે પછી ગેરંટી છે જો કોઈ આવી જાય, મને તો આવી જ જાય છે. તમે મહાન છો, તમને નહીં આવતું. આંખ બંધ કરીએ તો ઊંઘ જ આવે ને, શું આવે? ગોપીઓ એ જ્ઞાની નથી, ગોપીઓ પ્રેમી છે. ગોપીઓની દ્રષ્ટિ કૃષ્ણ ઉપરથી હટી અને સ્વ ઉપર ગઈ, પોતાના ઉપર ગઈ છે. ભગવત પ્રાપ્તિમાં પણ આ એક વિઘ્ન છે. ઘણી બધી વખત ધર્મ અને સમાધિ એ વિઘ્નરૂપ બની જાય છે. પરીક્ષિત ગોપીઓને જે સન્માન આપ્યું ને, બસ ગોપીઓને આટલું બધું માન પ્રભુએ આપ્યું કે ગોપીઓની કામના, પોતાના સુખની ઈચ્છા બધું જ મટી ગયું. ગોપીઓને કોઈ બાહ્ય વસ્તુની અપેક્ષા જ ન રહી. પણ આ બહુ મોટું વિઘ્ન આવી ગયું. આઈ એમ સમથિંગ, હું કંઈક છું. માણસ બધી રીતે હારો હોય, પુરુષોમાં ઓછું હોય, માતાઓ માફ કરજો, તમારામાં વધારે હોય. પુરુષો તો બચારા આવે નોકરીમાંથી, દુકાનમાંથી બારો આવે તો આ એમ સમથિંગ કરવા જાય ને, આ તો હાવ નવરા. અને એમનું આ એમ સમથિંગ બહુ નડે. સમાજને, પરિવારને, ફળિયાને, સોસાયટીને બધે જ નડે. હું કંઈક છું, હું કંઈક છું. ગોપીઓમાં એ ભાવ આવે. તદા દ્રષ્ટુ સ્વરૂપેવ સ્થાનમ. ગોપીઓને એમ થાય કે અમારી આગળ લક્ષ્મી શું વિશાત્મા, રમા, શારદા, દેવાંગના, નાગકુમારી, મુનિકુમારી, રાજકુમારી કોઈ અમારી તોલે ન આવે. અમારી સુંદરતાની પાછળ જુઓ તો ખરા કૃષ્ણ કેવો પાગલ છે. શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયા અને બીજું કચરું આવીને ઊભું રહ્યું. તાસામ તત્સૌ ભગમદમ વિક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. આપણે જવું છે રાસલીલામાં. ખરેખર રાસલીલા એ તો ગોપી ગીત પછી આવે છે, પણ મને નથી લાગતું કે આપણું ગોપી ગીત શરૂ થાય. એટલે આજે જ રાસ રમી લઈએ. ગોપી ગીતને હજુ ઘણી વાર છે, હજુ એક અધ્યાય આખો વચ્ચે છે. આપણે એક અધ્યાયને પૂર્ણ કર્યો. આપણે બીજા અધ્યાયમાં, રાસ પંચાધ્યાયના દ્વિતીય અધ્યાયમાં આપણે પ્રવેશ્યા છીએ. એટલે આપણે નેક્સ્ટ ઈયર હવે રાખીશું. તાસામ તત્સૌ ભગમદમ વિક્ષમાનમ ચ કેશવ. ગોપીઓને શું આવ્યું તો કે સૌભગ મદ. મદ આવ્યો, અહંકાર આવ્યો. શાનો અહંકાર? તો હું બહુ સૌભાગ્યશાળી છું, હું બહુ ભાગ્યશાળી છું, એવો અહંકાર ગોપીઓના હૃદયમાં આવ્યો. અને વિક્ષમાનમ ચ કેશવ. કેશવનો અર્થ બહુ વિશાળ થાય છે. કશ્ચ અશ્ચ ઈશશ્ચ તાન નયતે પ્રશાસ્તિ ઇતિ કેશવ. કશ્ચ અશ્ચ અને ઈશશ્ચ. કશ્ચ એટલે બ્રહ્મા, અશ્ચ એટલે વિષ્ણુ, ઈશશ્ચ એટલે મહેશ. આ ત્રણેયને જે કંટ્રોલમાં રાખે, આ ત્રણેય ઉપર જે શાસન કરે, એનું નામ છે કેશવ. ભગવાન માટે તુલસીએ ઉપમા આપી. વિધિ હરિશંભુ ન ચાવન હારે, જાસુ સત્યતા તે જડ માયા, જાસુ સત્યતા તે જડ માયા.
નાચ નટીવ સહિત સહાયા, નાચ નટીવ સહિત સહાયા, જાસુ સત્યતા તે જડ માયા. માયા જેની આગળ નટી હોય ને એ રીતે નાચે. જે માયા આપણને પાગલ કરે એ માયા તો કૃષ્ણની આગળ નટી હોય એ પ્રમાણે નૃત્ય કરે. એને માયાનો કોઈ ભાર જ નહીં. એ ઈશારો કરે એટલે માયા એક ખૂણામાં બેસી રહે. એની આગળ માયાનું કોઈ જોર ચાલતું નથી. ભગવાને જ્યારે ગોપીઓની આ સ્થિતિ જોઈ, ગોપીઓની અંદર અહંકાર જોયો, ત્યારે પ્રભુને એમ થયું કે મારે ગોપીઓનું વિઘ્ન દૂર કરવું જોઈએ. બે વસ્તુનો અહીંયા ઉલ્લેખ કર્યો સુખદેવજી મહારાજે, પ્રશમાય અને પ્રસાદાય. પ્રશમાય એટલે દૂર કરવા માટે, પ્રસાદાય એટલે પ્રસન્ન કરવા માટે પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર ગોપીઓની વચ્ચેથી એકાએક અદ્રશ્ય થયા છે. અહીંયા રાસલીલાનો આ પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે. આપણે અધ્યાયને અહીંયા પૂર્ણ કરીએ. આપણે જઈએ ભગવાન શ્રી કૃષ્ણ મહાપ્રભુના એ દિવ્ય રાસની અંદર. કારણ હવે આવતીકાલે આપણી પાસે કોઈ સમય નથી રાસ